દિત્યાબેને એક મસ્ત કાંડ કર્યો છે, હું તમને બતાવું. જરાક ગુજરાતીમાં બોલો તો સમજાય ને. ગુજરાતી ઓડિયન્સ છે તારી? અહીંયા એક મસ્ત વસ્તુ આપણને જોવા મળી જેનો આપણે બહુ ટાઈમથી ઇંતજાર કરતા હતા. એટલે મસ્ત ડ્રાય ફ્રૂટ નાખી અને આપણી સેવૈયા પણ રેડી થઈ. ગીર સોમનાથના એક પ્રખ્યાત એવા ખેડૂત મિત્રોએ જે અહીંયા સંશોધન કર્યું. આજના વિડીયોમાં તમને બતાવી દઈએ બોક્સ ખોલીને કે આની અંદર શું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે અને ઉઠી અને અહીંયા જો ઠંડો ઠંડો શેરડીનો રસ અહીંયા આવ્યો હતો ને વેચાવા, તો આખી બોગડી ભરી અને મમ્મીએ રસ લીધો તો દિત્યા એને મમ્મી એને બધાએ તો પી લીધો. કા દિત્યાબેન? હું અંદર હતી ત્યારે નરેશ અને મારે બંનેને પીવાનું બાકી છે. ચાખીશ. ચાખવામાં તો જરાક જ હોય, એક ટીપું એક જ હોય. પેલા છે ને પકડો ગ્લાસ, હવે આ પ્લાસ્ટિકના ગ્લાસ આવી ગયા ને કાચના બદલે બે જણાની જરૂર પડે આમાં. બે જણાની જરૂર એકલાથી ન થાય. આના રસનો કલર થોડોક આછો હોય એવું નથી લાગતું? કુણી શેરડીનો હશે, પાણી જેવો થઈ ગયો. નરેશ તો એક જ શ્વાસમાં આખો ગ્લાસ પી ગયો. આ શેરડીનો રસ ઓછો અને લીંબુ શરબત વધુ લાગે છે. મને લાગે છેતરી દીધા. છેતરાઈ ગયા કે તો લીંબુ વધારે નાખાય છે. ચાલો મસ્ત મસ્ત રસ પી લીધો અને રસ પી અને હવે બીજું કામ કરવાનું છે, મેંગો ખાવાનું. અને આ મેંગો કઈ જેવી તેવી મેંગો નથી. આ મેંગો છે frozen mangoes છે. And this is actually really nice and you can see the premium texture here. જરાક ગુજરાતીમાં બોલો તો સમજાય ને. ગુજરાતી ઓડિયન્સ છે તારી? હા. Oh, અમે બધા okay. ગામડાના માણસ. All right. And this is the frozen mango. તમે તો લંડન થી આવ્યા, અમને ખબર છે. Yeah, okay. All right. જો આ જો અહીંયા જો. આ છે ને કડક થઈ ગયા. આખું બરફ જામે. પાણો થઈ ગયો, પાણો. દબાવી એટલે પોચી તો પડે. પોચી પડે પણ આમ ઓલી મેંગો ની કમ્પેરિઝન માં બહુ કડક કેરી મેં આને ડાયરેક્ટ ફ્રીઝરમાં ફ્રીઝ જ કરી દીધી. ચાલો મારે સૌ બધા ફ્રૂટ ને ફ્રીઝ કરતા બહુ શીખી ગયા છે. એક દી દ્રાક્ષ મૂકી હતી, આજ મેંગો મૂકી, કાલે ખબર નહીં હું મૂકે. ચાલ પપૈયા પેલા એની ઓલું તો પાડો ના રે. આ નહીં એમ નહીં થાય, છાલ નીકળી જાય, મને ખબર છે ને. એટલી બધી નથી. આ મેંગો નો છાલ નીકળે, છાલ કાઢીને પછી ફ્રીઝ કરવાનું હોય. ચાલો તો દિત્યાબેન ને થઈ ગયો તો ટ્યુશન નો ટાઈમ, તો એને મૂકી આવી છું ટ્યુશનમાં. અને ટ્યુશનમાંથી આવીને તો અહીંયા એક મસ્ત વસ્તુ આપણને જોવા મળી જેનો આપણે બહુ ટાઈમથી ઇંતજાર કરતા હતા. અને એ વસ્તુ છે, એ વસ્તુ હું તો નથી બરોબર, પણ હું તમને કહું એ વસ્તુ છે આપણે એક ગીર સોમનાથના એક પ્રખ્યાત એવા ખેડૂત મિત્રોએ જે અહીંયા સંશોધન કર્યું અને સારી એવી એને સફળતા મેળવી છે. એવા ગીર સોમનાથના પ્રખ્યાત ખેડૂતે લીચી વાવી અને બહુ ઓછું નામ કર્યું છે. એ છે અહીંયા સૌ પ્રથમ વાર લીચી વાવી અને બહુ જિલ્લાનું નામ ઓછું કર્યું છે. બરોબર? પછી નથી આવડતું બોલતા. આપણે લીચી મમ્મીએ વાવી હતી ને કપમાં, અને નરેશે વાવી હતી ઓલા કપડામાં. તો નરેશના બી તો છે એમ ને કોટાવાની. હા, હવે છે ને આપણે કપડામાં વાયા હતા ને, હવે એને જમીનમાં વાવવાનો ટાઈમ આવી ગયો છે. આમાં હું એટલા બધા બી હતા ને, એમાં જે નબળા બીજ હોય ને એ નીકળી જાય, સમજાણું? અને જે સારા હોય ને એ રહી જાય. જો આ બધા નબળા હતા, એ બધા ફેલ થયા પરીક્ષામાં. પાસ થયા હોય ને પાછું યોગ્ય જમીન દેખી અને યોગ્ય જમીન દેખીને વાવી દો. આ તો જો અમે નાનો એવડો ચાનો કપમાં વાવ્યું હતું તો એ મસ્ત નાનું એવું છોડ થઈ ગયો છે ને એમાં 4 પાંદડા એવા છે જો. અને આ પાંદડા આંબા જેવા લાગે નહીં? નારેશ કે આંબો છે કે હવે આનાથી જો મોટું આગળ થાય ને તો તમને બતાવશું. નો થાય તો પડે લીચી વાવવી પડે એમ જ હતી. કેમ કે 400 રૂપિયા છે ને ભાઈ કિલો ના, આમાંથી પોહાતું નથી અમને, સાચું કહું ને તો. ઘણા માણસો આની પેલા 400 રૂપિયા કહીને તમારા મમ્મી નો ભાવી, મને નથી ભાવતી 400 રૂપિયા જોઈને. બરોબર? બે મોઢે ખાતા હતા આપણે, બે મોઢે ખાધી, બે મોઢે. આમ નો ભાવી, સમજાણું? ભાવ દેખીને આમ થોડુંક ઓલું થાય પણ ખાવામાં તો સારું જ લાગતો હતો સ્વાદ. તો હવે આપણી ઘરે થઈ જાય તો આપણે થોડીક સસ્તી વેચશું. 400 રૂપિયા ભાવ નહીં રાખીએ આપણે 390 માં ફક્ત. જો તમારે લેવું હોય 390 માં, તમે અમારા સબસ્ક્રાઇબર છે ને 390 માં 5 વર્ષ પછી લીચી આવશે અમારે. આજના તાજા ખબર તમને કહું તો ગીર સોમનાથના એક યુવકને ઘણી બધી અસફળતા પછી મળી છે ફાઇનલી એક સફળતા. જો આટલી બધી એને અસફળતા મળી છે. લીચીના બિયા વાયા હતા, લીચી નો આવી ગઈ અને એક લીચીનું ઉગવાની થઈ છે. હવે એમાં લીચી આવે કે નહીં એ તમને ખબર પડશે 5-6 વર્ષ પછી. ચાલો તો નરેશ છે ને આજે લીચી વાવવાનો જુગાડ કરે છે. વાડામાં ગયા છે ધૂળ ને એવું બધું લેવા, અને મારે કરવાની છે ઇસ્ત્રી. એટલે મેં અહીંયા જો આસન તૈયાર કરી લીધું છે. નરેશના પપ્પાના કપડાં જ બાકી છે, બાકી બધાને તો ઇસ્ત્રી આપણે કરાવી લીધી છે સાડીમાં ને એમાં. તો
તો બસ જો 2-4 જોડી છે ને તો અત્યારે ટાઈમ એ છે, થોડીક વાર હું ફ્રી છું તો ફટાફટ ઇસ્ત્રી કરી નાખું. તો જો ઘડિયાળમાં 4:45 થઈ ગયો છે ટાઈમ, અને અત્યારે છે કે આપણે ઇસ્ત્રી એટલે જો કે 7:30 વાગ્યાની આસપાસ ઇસ્ત્રી કરી અને ફ્રી થઈ ગઈ હતી હું. અને ઝાઝા કપડાં પછી પાછળથી પાછા નીકળ્યા મારા અને દિત્યાના અને બધાના. તો કપડાની કમ્પ્લીટ ઇસ્ત્રી થઈને પછી સીધું જો આપણે રસોઈનું મિશ્રણ સંભાળ્યું હતું. ત્યારે જો મસ્ત કાચા કેળાનું શાક બનીને રેડી થઈ ગયું છે કમ્પ્લીટ. અને આ સાઈડ આપણે બનાવી છે સેવૈયા. દૂધ વધારે હતું ને તો પછી કાલે બનાવી હતી, પણ કાલે કંઈ ટાઈમ ન મળ્યો એટલે મસ્ત ડ્રાય ફ્રૂટ નાખી અને આપણી સેવૈયા પણ રેડી થઈ ગઈ છે. અને મમ્મી બહાર ચૂલા ઉપર રોટલા બનાવે છે. હવે રોટલા બની જાય ને પછી આપણે જમવા બેસી જાય ઠંડા ઠંડા પવનમાં. ને અત્યારે તો એટલી ગરમી થાય ને અહીંયા કે વાત જ પૂછોમાં. ચાલો તો ભાઈ મસ્ત મજાનું જમી અને પછી જો અહીંયા આપણે છે ને અગાસી ઉપર આવી ગયા છે. અહીંયા એટલો મસ્ત જોરદાર પવન આવે ને કે એની વાત જ પૂછોમાં. અને અત્યારે દિત્યાબેને એક મસ્ત કાંડ કર્યો છે, હું તમને બતાવું એનો કાંડ શું કર્યું છે એ જોઈ લ્યો. અત્યારે દિત્યાબેનનું મોઢું જોઈ લ્યો, એના હાથ, એનું ગાલ, આખી લિપસ્ટિક વાળી થઈ ગઈ છે. અને હવે જાતી નથી, કેમ કે આ લિપસ્ટિક હોય ને એ કંપનીની છે ને એટલે જાતી એ નથી, લોંગ ટાઈમ રહે. તો હવે કેવી રીતે તું તારો ફેસ વોશ કરીશ? ફેસ વોશ નથી કરવો, આમ લેવા દે ને તો ભણવા જવાનું હોય છે તો કહેવું કે હનુમાન બાપા આવ્યા. હનુમાન બાપા એવા બધા હસશે તારી ઉપર. ચાલો પેલા દિત્યાનો ફેસ આપણે સરસ સાફ કરાવી દઈએ. 2 દિવસ પહેલા મેં વિડીયોમાં કીધું હતું કે આપણે એક ઘરે પાર્સલ આવ્યું છે, બોક્સ આવ્યું છે, તો એ આપણે ખોલીને જોવાનું છે કે શું આવશે, શું છે, તમને બનશે ત્યારે દેખાડશું. બોક્સમાં શું આવ્યું છે ને ઘણા લોકોની કોમેન્ટ એવી છે કે તમે બોક્સ ખોલાવતા ભૂલી ગયા કે શું થયું એમ. પણ અમને યાદ જ હતું પણ ટાઈમ નહોતો બોક્સ ખોલવાનો, એટલે આજના વિડીયોમાં તમને બતાવી દઈએ બોક્સ ખોલીને કે આની અંદર શું છે એમ. ને હું એ હેલ્પ કરવા લાગીશ મમ્મીને. મને એમ દિત્યાને ખબર નથી, નરેશને તો ખબર છે, એની ઓર્ડર કર્યું હતું એટલે શું મંગાવ્યું છે, પણ અમારે હજી પહેલી જ વાર જોઈએ છીએ. બોક્સ ખોલ્યું ને તો એની અંદરથી બીજું નાનું બોક્સ નીકળ્યું, બોક્સની અંદર બોક્સ. હવે આની અંદર ત્રીજું બોક્સ ન નીકળે તો સારું કા દિત્યા? આની અંદર તો લેમ્પ નીકળ્યા, ને આની અંદર એક ટોપી નીકળી. લેમ્પ અને આ ચાર્જિંગ નો વાયર ને એવું કંઈક છે. ટોપી નીકળી. દિત્યા કે આની અંદરથી ટોપી નીકળી. ટોપી છે, ટોપી પહેરવાની, ઓઢવાની, તડકો ન લાગે. ખેતરમાં કામ કરવા જાવ ને ત્યારે ઓઢવાની. આમાં તો આર પાર છે, બધું દેખાય. માથે અલગથી લગાડવાનું. કઈ વાંધો નહીં, ચાલો આપણે પછી જોઈએ આ શું છે. થોડાક દાંડિયા છે આ નવરાત્રીમાં રમવા માટે. નવરાત્રીમાં બધાની એક જોડી. હમ કેટલા જોડી છે? 2 3 4 ને 5 જોડી છે. બરોબર, દાંડિયા 5 હાલો વાને. અને આ નીચે શું છે? હવા નાખવાનું. આમ હવા નાખવાનું. ફ્રૂટ ખાવાની પ્લેટ છે, પ્લેટ. પ્લેટ કટિંગ કરવા, શાકભાજી કટિંગ કરી શકીએ આપણે આની ઉપર, ચોપ કરી શકીએ, ચોપર. ચોપર હવે મને દિત્યાબેન થી રેવાશે નહીં એટલે ફટાફટ આપણે એને એસેમ્બલ કરીને જોઈ લઈએ હું તો કાઢું. શું બને છે આમાંથી. તમને ખબર હોય તો ત્યાં સુધીમાં તમે કોમેન્ટ કરી દો ફટાફટ. ચાલો જો હું કાઢું જ છું તારે. જો આ ખોલ્યું ને તો દાંડિયાથી તો આ બે રમવા વળગી ગયું છે. બસ હવે લાવો હકેલો. ખબર તમે એસેમ્બલ પણ લાગતું નથી, તમે ખાવા દો. મજા આવે એવા દાંડે છે ને, અવાજ આવે આમાં. અને એક વાર ઉઠવા દે ને મમ્મા. કોઈ નહીં અડવા દે જલપા, એનું છે ને. વાહ, આમાં તો છોટી છોટી પ્લેટ્સ નીકળી. આ પ્લેટ ખાવાની છે. આ તો તૂટી ગયેલું છે ને. તૂટેલ છે? હા, ક્યાં તૂટેલ છે? આ રહ્યું આમાં ડાર્ક કલર. જો માથે હતું ને આ તૂટેલ નથી. આ ઉપર સ્ક્રૂ લગાડ્યો ને પાછળની આ ઓલું હોય ને, શું કહેવાય, થર્મોકોલ. સારું જ વિચાર છે. થર્મોકોલ નહીં પણ આ શું કહેવાય, સનમાઇકો. સારું જ વિચાર છે. સનમાઇકો નીકળી ગયો છે પાછળનો. ચાલો તો જો આપણે અહીંયા એસેમ્બલ કરવાનું ચાલુ કર્યું છે. એમાં એક આપણે આ કર્યું છે, એમાં 3 પાયા રાખીને ટીપોઈ બનાવી છે. ચોપરની ટીપોઈ કરી નાખી. હું આગળ કરી દે. હું નાનું કયું નાનું આ બાજુ અમારા દિત્યાબેન કરે છે, આ બાજુ એને પપ્પા કરે છે. મારો તો કઈ વારો આવવા જ નથી દેતા. આમાં હું વારો કામ કરવાનું હોય ઈ કરો ને, પોતપોતાનું જે કામ. બધાયને આ જ કરવું છે એમ, કોઈને કઈ બીજું નથી કરવું. બધાયને આ જ કરવું છે, એસેમ્બલ જ કરવું છે. જે કામ કરવાનું છે ને, જેનું કામ જેને સોંપેલ છે ને, એ નથી કરવું. મને વિડીયો હાથમાં પકડાવી દીધો કે તું વિડીયો ઉતાર. મમ્મી આમાં ડુંગળી ટમેટા અને બટેટા. હવે એને કોણ સમજાવે? આ ડુંગળી ટમેટા બટેટાનું નથી. આગળ જો મસ્ત વસ્તુ બની જશે. આમાં ઉતાવળમાં જલપાન છે ને, વિડીયો બનાવવાની બહુ ઉતાવળ હતી ને, બધું ફિટ કરી નાખ્યું એકારે, જોયા વિચાર્યા વગર. કઈ નહીં તો હવે છે ને, પેલા આ દાંડિયાને આમાં ફિટ કરી ને પછી આનામાં લગાડવાનું, કેમ કે ફરીથી પાછો આ રાઉન્ડ નહીં ફરે. મને લાગે પછી પણ તકલીફ તો પડશે. તો અમારા રાઉન્ડ નહીં ફરે તો આ ખુલતું હોય છે. તો આપણે સમજાવ વિચાર્યા વગર, ભેગી બુક આવે એ મેન્યુઅલ વાંચ્યા વગર આપણે કામ શરૂ બુક આવી જ નથી આના. બુક આવી નથી, એનું ઓનલાઈન હોય. પછી હા સસ્તામાં બુક નથી આપતા. બુક જેટલો ખર્ચો તો પછી બચાવે ને બુક.
હવે છે ને કેમ કે તમે ઓનલાઈન ઓર્ડર કરતું કર્યું તમને ઓનલાઈન વાંચતા આવડે બરોબર આપણે વાંચ્યું નહીં ભૂલી હવે છે કરી ને, અમે પેલા આ ફિટ કરવાનું હતું પછી શું કેમ પછી આ નીચેનું ફિટ કરવાનું પછી આ આમાં છે ને છેલ્લે. બોલ નથી નીચે છે ને બોલ નીચે છે બોલ છે. છેલ્લે આ ફિટ પેલા ઉપરનું ફિટ કરવાનું છેલ્લે ઓલું બોલ ફિટ કરવાનું એટલે ફરીથી આપણે ખોલશું ને ફરીથી ફિટ કરશું ડબલ મહેનત કરશું આપણે અને મેં અને દિત્યાએ હવે કામ સંભાળી લીધું જલપા પાસેથી આ કામ છીનવીને કેમ એને કે પહેલાથી ઈચ્છા હતી કોઈ થોડુંક- પોતાને જ કરવાની એટલે કેવા થાય ને કે મેં જ કર્યું એમાં બધું થોડુંક એને બધું બગાડ્યું હતું પેલા. બરોબર આમ બગાડ્યું તમે સારું કર્યું વાહ ભાઈ વાહ થેન્ક યુ ચાલો એ રેવા દેજો દિત્યાબેન હવે જો આ ફિટ કરવાની છે મારે દિત્યાને બહુ બધું હેલ્પ કરવાની મન થાય નહીં દિત્યા હોશિયાર છો. પાછું દિત્યાએ આખી હેલ્પ કરી ને પપ્પાને ચાલ અહીંયા હવે છે ને આ છેલ્લો પટ્ટો લગાડી પટ્ટો નથી હવે પ્લેટ Right. ખાવે તો લઈ આવજો. આ તો ટ્રાયપોડ જેવું જ લાગે જો આમાં આપણે મોબાઈલ રાખીને વિડીયો શૂટ કરી શકીએ સાહેબ હાલે 2 in 1 પછી આમાં આપણે ડેકોરેશન કંઈ કરવું હોય તો કરી શકીએ ચાલો તો હવે છે ને આનું ઉદ્ઘાટન કરવાનું છે આજે આપણે 1 2 3 જેવું તો છે હો ભાઈ હું લાઈટ બંધ કરી એમ જોઈએ તો કેવું લાગે फिर બીજી લાઈટ પણ છે અહીંયા આ ગાદલા મીગા છે આપણે ગાદલાની गद्दे के पीछे है लाइट बंद दूर जाना पड़ेगा ओ लागे मस्त हो बाकी मस्त लागे आओ भाई હજી એમાં છે ને આપણે જો એક ફ્લાવર પણ રાખીએ એ ઓલા ફ્લાવર હતા કે છે ફ્લાવર ને ઘણી બધી વસ્તુ છે આપણે નીચે ડેકોરેશન માટે જો આપણે અહીંયા છે ને આ છોટું છોટું ફ્લાવર રાખ્યા હોય ને નીચે છે ફ્લાવર પછી મસ્ત લાગશે આવો ડેકોરેશન વાળા માણસો મારે ઘણા છે ફાઇનલી જો આપણે એસેમ્બલ થઈ ગઈ છે આપણી લાઇટ ને મસ્ત લુક આવે છે હવે આપણે વિડીયો ક્યારેક ક્યારેક બનાવશું ને ત્યારે તમને લાઇટ જોવા મળશે કાનારસ અને આ બોક્સ સાચવીને રાખજો એમાં કંઈક વસ્તુ ભરવા થશે આપણે એટલે માણસોનો જીવ છે ને લાઈટ કરતા બધું બોક્સમાં છે અહીંયા અમારે ઘરે એવું છે બધું. બધી લેડીઝને એવું જ હોય દિવાળીમાં આપણે ફટાકડા આપણે લઈ આવીએ ને બોક્સ હોય ને એમાં વધુ જીવ હોય માણસોનો કે આ બોક્સનો બારતા ફટાકડા બોક્સમાં છે ને વસ્તુ ભરવા ભલે 1000 રૂપિયાનો તમે બહાર નાખો પછી 5 રૂપિયાનું બોક્સ રહેવું જોઈએ બોક્સ કેવા સરસ છે જો એમાં આપણે વસ્તુ ગમે તે ભરીને પેક કરવા હોય ને તો કરી શકીએ અને હવે છે ને લેટ થઈ ગયું છે ને ઊંઘ પણ આવે છે દિત્યા સવાર પાછી વહેલી સ્કૂલ હોય એટલે અત્યારે સુઈ જવું છે હાલો નીચે જઈ આવે દિત્યાબેન હા નીચે જઈને અમે છે ને નાસ્તો ચાલો તો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ